हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण। મેં ચાલુ કર્યો તો લાસ્ટ હિન્દી બ્લોગ જે ગયો છે સિરિયસલી નહીં સારું ચાલે. એટલે મને આઈડિયા આવી ગયો છે કે ભાઈ આપણે ગુજરાતી છીએ અને આપણા ગુજરાતી લેંગ્વેજમાં જ બ્લોગ ચાલશે અને ગુજરાતી લોકો ગુજરાતીને જ પ્રેમ કરે છે. તો મને તો એટલું દિલથી ખુશી આવી, એટલી ખુશી આવી ભાઈ. એને જ તો કહેવાય યાર મધર ટંગ લેંગ્વેજ આપણી ગુજરાતી. બહુ ખુશ છું. તો હું તમને બતાવી દઉં કે ઉઠી ગઈ છું. કિચનની હાલત થોડી આવી છે રાતે અને થોડી ઓઇલવાળી છે કેમ કે મેં રાતે થોડો નાસ્તો બનાવ્યો તો ભૂંગળા અને એવું બધું. અને આની હાલત થોડી આવી છે કેમ કે હું હાલ જ ઉઠી છું પણ દૂધ નથી, ચા પીવાનું મન થયું છે. તો પહેલાં ફટાફટ આપણે રેડીથી દૂધ લેવા જઈએ. બાય. ફાઇનલી ગાઈસ હું દૂધ લઈને આવી ગઈ છું. દૂધ તમને બતાવું. મને તો આજે ખબર નહીં કેમ 10-11 વાગ્યા કંઈ કામ કરવાનું મન નહીં થતું તો આવી ગયું છે દૂધ. તો ચલો ચાય બનાવી દઈએ. તો ઘરમાં ગરમ ચાય બની રહી છે. જુઓ, ખતરનાક મસાલા ચાય બની રહી છે. તો ચાય બનાવો અને મારો પંખો આવી રીતે ફૂલ જ રાખવું. ખબર નહીં કેમ કે મારા પાસે એક ટેકનિક છે કે ગેસ હું ચાલુ કરું અને જ્યારે ચાય બનાવતી હોઉં તો ચા ઉપર આવી જાય. બધું ધીમું કરું તો બી જો આવી રીતે તારે ફૂંક ના મારવી પડે ને એટલે હું શું કરું, પંખો ફૂલ કરી દઉં તો એનાથી ચા ઉકળે જાય અને ઉભરો બી ના આવે. સો ફાઇનલી ગાઈસ ચા આવી ગઈ છે અને ચાની જોડે હું મસ્ત વસ્તુ બતાવું. આ છે પૌવા. હું તમને બતાવું રહું. તો કોણ છે મારા જેવું જે આવું કચર પચર ખાવાનું શોખીન છે? તો મેં પૌવા છે ને રાતે બી રોયલ કર્યું તો પૌવા તળ્યા હતા ને થોડા ભૂંગળા. તો ચલો ચા નાસ્તો કરવા આવી જાઓ. ફાઇનલી ગાઈસ હું નાહી લીધું છે, રેડી થઈ ગઈ છું. ચાય નાસ્તો બી થઈ ગયો છે. પણ જેવો હું ચા નાસ્તો કરીને રેડી થઉં ને હવે મારા વેબસાઇટ ઉપર એટલે કે મતલબ મારું જે બી કામ છે ઓફિસનું એ લઉં એની પહેલાં અમારે આરો આવી જાય. જીવ જુઓ, આ અમારા જીવ બાબા આવી જ જાય છે અને આમાં વળીને જોશે. હા જુઓ જીવ, અરે વાહ, અરે વાહ, અરે વાહ. ખુશ થઈ ગયો તું. ગુજ્જુ તો દીદી ચૂકા તો કરજે, આમ કરજે, આમ નાચો એ ડાન્સ કરવાનું બહુ મન થાય છે. હું તમને બતાવું. એ નાચા એ ડાન્સ કરો. અહીંયા રમવા લાગ્યો છે, બિસ્કિટ ખાય છે. અને મારું આ કોર્નર તમે જોઈ શકો છો. થાયનું એટલું ખરાબ છે. મંદિર ભગવાનનો ફોટો બી મૂક્યો છે પણ આ કોર્નર મેં એટલું સરસ લેપટોપ માટે બનાવ્યું હતું પણ કદી હું આની ઉપર લેપટોપ લઈને કામ કરવા નથી બેઠી. અહીંયા લાઇટ હતી તો મને એવું લાગ્યું કે આ કોર્નર અને પંખો બધું સેટઅપ કર્યો હતો પણ એટલે હવે હું આ છે ને આ તમને જેવું લાગે છે ભંગાર કોર્નર હવે મને સજાવી દઉં. ચલો તમે જુઓ કે એને કેવી રીતે ક્લીન કરાય કેમ કે મારી પાસે નોર્મલ તમને બતાવું તો પંખો ને આ એક મેડિસિન્સ છે, પછી આ મારું અમુક વાયર, પછી આ મારું નાનકડું પર્સ, સ્પ્રે, બોડી લોશન, પાવડર, ડ્રેસ કફ અને સ્પ્રે છે, બોડી લોશન છે, આ એક લિક્વિડ છે આપણું સિરમ છે ડિટેન, પછી નોર્મલ મેડિસિન્સ અને આવું બધું પડ્યું છે એક અવોર્ડ જેવું. ને આ મને નસરીન દીદી આપ્યું હતું ફેસનું છે, ફેસ સિરમ છે આ રહ્યું ડિટેનને બધું કાઢી શકાય. તો હવે આને છે ને હું મસ્ત કરી દઉં. વેઇટ. સો હેલો એવરીવન, હું તમને કહું પહેલાં તો તમને એવું લાગશે કે આટલી ડાર્ક લિપસ્ટિક અને ગ્લોસી લિપ કરીને તૈયાર થઈને કેમ બેઠી છે. તો હું તમને બતાવી દઉં કે મારી પાસે આવી ગયું છે માઇક છે, મારી પાસે સ્ટેન્ડ છે અને મને છે ને કેવું કે હમણાં જ મારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન પહોંચી ગયો તો મને એવી ઈચ્છા છે કે હું કોન્ટેન્ટ ક્રિએશન ઘરેથી ચાલુ કરું અને કોન્ટેન્ટ બનાવું મારા હેરવીક વગરના. બટ સિરિયસલી બહુ ટફ છે. એકલા હાથે મારાથી તો ના થયું. મેં અડધો કલાક પ્રેક્ટિસ કરી અને એક વિડીયો બનાવ્યો છે. જો ટ્રાય કરું, નાખું, જો ગમશે તો પછી બીજા બનાવીશ. અને એટલે તમે જો હું તમને બતાવું કે હું બેરવીક લઈને બેસી ગઈ હતી અને તમે માનશો 12:30 થઈ ગયા છો. મેં કશું જ જમ્યું નથી, કશું બનાવ્યું નથી, મારું ઓફિસનું કામ બી પડી રહ્યું છે. તો યાર બધું એકસાથે બહુ ટફ છે, બહુ. સો ફાઇનલી ગાઈસ વિડીયો બનાવતા વાગી ગયા છે 1. પણ તમે સિરિયસલી એક વસ્તુ વિચારી શકો છો કે
સમથિંગ તમારી લાઈફમાં 2 વસ્તુ બહુ સારી હોવી જોઈએ. મારું માનવું છે કે પડોશી બહુ સારા હોવા જોઈએ, અને બીજી વસ્તુ એ કે તમારી લાઈફમાં તમારા દોસ્તાર સારા હોવા જોઈએ. એક તો પડોશી એટલા માટે સારા હોવા જોઈએ કે લાઈફમાં તમને ગમે ત્યારે અર્જન્ટ જરૂર પડે ને તો સૌથી પહેલાં પડોશી કામમાં આવે. તો મારા પડોશી તો એટલા સારા છે, હું તમને બતાવું. કેમ કે આ જુઓ, મેં આ ક્રિએશન કરતાં મારા વાગી ગયા છે 1. તો એમણે મારા માટે ચણાનું શાક, રોટલીને બધું મોકલી દીધું કે જમી લો અને પછી બનાવો. તો આ મમ્મી કરી શકે, અને બીજું કે મારા પડોશી મારા ભાભી કરી શકે. અને એ બી જમવા આપવા માટે એમના હસબન્ડ આવ્યા હતા. ચાલી લો કે એમને એવી ખબર પડી કે મેં નથી ખાધું હોય, મેં નહીં ખાધું, તો એમણે તો આ વસ્તુ છે ને તમને બહુ સારું, બહુ સપોર્ટ કરશે. જશે ભૂખ લાગ્યું અને હવે તમે વિચારો 1 વાગી ગયો છે, હું જમવાનું કંઈ બી બનાવતી તો 2 વાગી જતા જમતા. પછી હું એનું ક્લિનિંગ નહીં કરતી, હું થાકી જતી ને એ રહી જતું. હવે હું જમી અને ફટાફટ પેડથી વિડીયોઝ બનાવવાના ચાલુ કરી દઈશ. ઓકે, તો લેટ્સ ગો. સો હેલો એવરીવન, ઓફિસનું કામ ફિનિશ થઈ ગયું અને એની સાથે મેં કર્યું છે શૂટ. આજ તો વિડીયો બનાવવાનું તો ઇન્સ્ટાગ્રામમાં તો ટ્રાયપોડ અને એકચ્યુઅલી માઇક વગેરે બધું જ હતું, તો એ બી ફૂલ કર. પછી ગરમા ગરમ 4 વાગે ખીચું આવી ગયું છે. એ કોણે આપે કહું? મારા બાજુવાળા ભાભીએ. અને ટ્રાય કરીએ, એમણે કીધું કે તમે ટ્રાય કરીને જોજો, પહેલી વાર બનાવ્યું. બહુ મસ્ત બન્યું. તો એવરીવન, હું થઈ ગઈ છું જીમ માટે રેડી. મારું ફેવરેટ આઉટફિટ ટી શર્ટ અને લોવર મેં નવા ઓર્ડર કર્યા હતા બ્લેક કલરના, અને એક સ્કિન કલરનું થોડું ટાઈટ પડે છે તો હું પહેર્યું જ નથી. પણ આ રહ્યું છે જે મેં પહેરી લીધું છે. ઘરમાં આજે ના મેં કચરા પોતું કર્યું છે કે મેં કાલે બહુ મજૂરી કરી હતી એટલે. અને જુઓ મસ્ત થઈ ગઈ છું રેડી. તો બોટલ લઈ લીધી છે પાણીની, અને ચલો આપણે જઈએ જીમ. સો ફાઇનલી હું આવી ગઈ છું મારા જીમમાં. ફાઇનલી ગાઈસ, હું જીમમાંથી આવી ગઈ છું થાકેલી પાકેલી, અને મારે આજે જવાનું છે પાછું બહાર જમવા. કાલે પણ બહાર, આજે પણ બહાર. અમે શું કરીએ પણ એવી શું કરીએ? હા, બહાર જવું જ પડે છે. તો થાકી ગયા છીએ, જવાનું છે બહાર. પણ કિચન ક્લીન નથી આજ તો. કિચન ક્લીન કરવાનું છે, મમરા વઘારવાના છે, તમને બતાવું. ઓઇલ સરખું કરવાનું છે. ક્યાં કરેંગે હમ? પહેલાં તો શાંતિથી બેસી જઈએ. ફ્રીઝ બતાવું મારું. તો હું છે ને કે આ નવી બોટલ મારા ફ્રેન્ડે ગિફ્ટ કરી છે ને, કારી નવી મને આપી છે. અને ચોકલેટ પડી છે મારી પાસે મસ્ત. જુઓ, ચોકલેટો, ખજૂર, કેરી, કાચી કેરી, દૂધ. એટલે ગાઈસ થાકી ગઈ છું, તો બી હવે છે ને મને ક્લીન કરવાની છું. કેમ કે આપણે બનાવી રહ્યા છે ભેળ. મમરા વઘારીશું. ફાઇનલી ગાઈસ મમરા વઘારી દીધા છે. વઘારવાનું વિડીયો એટલા માટે કેમ કે આ ગરમ હોય છે ને, તો પછી આ જો કેવું થાય. જો હું તમને એક મમરો બતાવું, આવું બળી જાય તો એ ડરના લીધે મેં તમને વિડીયો નહીં બનાવ્યો. પણ જો મેં આજે આખો ડબ્બો ભરી મમરામાં કેવડો બનાવ્યો છે. આ નાખ્યું છે, સેવ નાખી છે, મસ્ત આખો ડબ્બો ભરીને બનાવ્યો. થોડી ખુલ્લું રાખીએ ને અત્યારે પછી બફાઈ જશે. ખુલ્લું રાખી દઈએ. હવે કિચન ક્લીન કરીએ. ચલો, હું કામ કરું છું જમ્યા કર્યા વગર, અને આ પોળિયા જુઓ અમારા આવીને. અને શું કરે ખબર? અમારા મેકડીમાંથી આ પત્તા આવ્યા, અને મારા મેકડીના પત્તા એ લોકો રમે. કેવા કહેવાય તમે વિચારો. હું એકલી ભૂખ્યા પેટે કામ કરેલું, આ લોકોને થોડી એ શરમ છે? તમને લોકોને શરમ આવે? તમારા 3માંથી કોને શરમ આવે? કે મુજે જો એક કેમ શરમ નહીં કે મેં ખાધું? એ તમને લોકોને શરમ નહીં આવતી? મેં ખાધું નહીં આજે. શરમ આવે તો તમે લોકોને ખાવાનું શું બનાવે? એમ ના મેડમ માટે લઈ આવીએ. જુઓ કેટલા રમવામાં પડ્યા. સો ફાઇનલી ગાઈસ રાતના વાગ્યા છે 11, એટલે ખાવાનું આવી ગયું છે. ચીલી પનીર, રોટલી ખાવાનું કરી લીધું છે મસ્ત. ઓફિસનું કામ થઈ ગયું છે, ઘર ક્લીન થઈ ગયું છે, મસ્ત પધારી થઈ ગયું. હવે મારી ઈચ્છા છે મસ્ત સુવાની. એના પહેલાં આપણે
ચેક કરીએ. ગેસનો બાટલો બંધ હોવો જોઈએ. હું બંધ કરીને ઊંઘું. ગુડ નાઇટ, ટાટા.